બા એ બા બા એ બા એ બા જીવું એમ નહીં કહેતો મારી વાત વાપરો આજ હું ખરેખર જબર દુઃખમાં વેઠાણો બા ઘરમાં ખાવા દોડો નહીં ખીચામાં પૈસો નહીં બા આ તમારો સહારો લેવા આવ્યો છું બા તમે કેમ રહો હે તમે કેમ રહો તારા આત્માની શાંતિ અને ભગવાનની પ્રાર્થના કરું એવું નહીં મારું પૂરું થવા દે ઓ બા હું કહું વાપરો બા હું કહું કે તું મને થોડો ટેકો કરો એમ કહું લઈ લે લઈ લો લઈ લે હું પહેલા પછી રોવી લ્યા 2 લાખ રૂપિયા આલો તો પરણાવું મારા હું કરું હવે સોનો રે તારો છોકરો અટટ મરશે ચિંતા ના કરે બા ઊંચો બોલો હો પૈસા આલો એમ કહું તું લે હે અરે ઉપર લેબુડી સહી તો પૈસા વળજાઈ પેલા 2 લાખ રૂપિયા માંગી હતી હાલવાઈ આર્યુ ચાર ટોલ લે જા હું કહું બા બા કે તું આપણે પેલો વિખો તમે વેચવા કાઢ્યો તો એનો વેચ્યો લાવો કે બા બા પાનો ટુંબો તો માલી છે ટૂંપો ને આલે આ ટુંબો તો માલી મેં જોયો માં હક્યો છે જોયો થેપતો તો એટલે યાર બા તમે બોલા કાઈ કરતા આવું મારવા આવી યાર મારવા ટુંબો લે ના ના ટુંબો છોડ્યો હોય હું હે તારા ભાઈ કોને કોઈ કર્યું આટલો બધો પાવર હનો આવ્યો સીધો છોકરો તમારા કોઈ ના કોઈ કરે છે કોણ આગળ આવ્યું તું મારવા તારા આટલો બધો પાવર હનો તારીખલાના બાહી એટલે પૈસાનો પાવર આવે પૈસાનો પાવર આવે તારીખલાનો પાવડો આટો કોઈ રહ્યો હો એકલા આવા પૈસા હું બધા ખાઈ જવાનો હોઉં તમે લાવો ને બાપ તમે કો ખાલી પડાઈ નાખીએ બાને પૂરા નેહળવાજી મારા ઘર પગલી મિલાનો પૈસાનો કમાન્ડ આવી ગયો છે ઉપર હું વાહ મારો પગનો ભાઈ ના છે એટલા હું પેલા 8 લાખ રૂપિયા તો ખાઈ જોઈ ને એટલા આવ્યો વાત કરી લેવા મેં કાયદેસર ભાગ પડશે ચાર ખાઈ જો ઘરમાં મેલા જા લેવા જા એ બાર કાઢ પૈસા બાર કાઢે રે રૂપિયા નહીં હાલ પાયલી નહીં હાલ તમે એટલે હોય એટલે તારા પૈસા રે મારા જો બાનેડા તારા ને પૈસા એટલે નેહાવ નહીં નેહાવ ભાઈ એટલે તું ધોકો લઈને કેને બીવડાવી વાત કરી નાકામો જ ઉભો રહેતો ના ખબર હતી તમે બે ચાર થઈને આવશો ખા પેલા 2 તારીખ દે એટલે તમારું નાણે હું હા ફોન કર બધું દેતે ફોન કર તું હાલ જ ફોન કરું આ ભેગો પોલીસને ફોન કર ટુંપો આવવાનું કોશિશ કરી આપણે કેસ આવે 8 લાખ રૂપિયા ખાઈ ગયો અમે કેસ કરીએ જા પોલીસ વાળાને કે તમે પૂછ્યું નહીં અમાર જમીનનો કેસ કરી દેવાનો એમ કહી દેવો કે ગટુજી લૂસી લાશ કાઢીને ડોલ મારવા ધોકો લઈને ચિંતા ન કરે કેસ ફોન આવે તમે વાત કરો તમારી શું કે તમે કહો તે હાટ આવશે હલો નમની માર ના એવું કોઈ નહીં તો આપણે તૈયાર આવ્યા હતા તૈયાર નહીં રે અમારા ભાઈ એવું નહીં મથુરજી શું કરી ખબર આવી બા હું કહેતા ટૂંપો આવે તૈયાર ને આવી હોવા
હાલ ના તમે ગણાવો. હા હા એવો ભાઈ પોલીસ કેસ કરવા જઈએ આપણે, બીજું કોઈ નહીં. ટૂંબોનો હાલ યાર બાના. હા જે મળે જલ્દી આવજો. જે માઈક આંગલી હોય ને હા? એ જ પોલીસને સાહેબ. અલ્યા, એ ઊભા કેસ લઈ રહ્યો. યાર તો આજ વાત પોલીસ આવી નહીં. હાલ તો હું એકલો જ ઊભો. આ જા મેદાનમાં ખબર પડે આઈ જાણો શતરંજ ચેવડી ખેલાય હ આઈ જાઓ લડો. હવે પોલીસ બોલાવી દીધી. હવે આપણે મારીએ તો પોલીસને બતાવી દે કે મને સાથ મારી. આ પાડો હોત બાના પૈસા ખાઈ ખાઈ મોણો નો હવે. વાલા વકરાઈ બધા ગયો પૈસા ખાઈ ગયો. આની બધી જમીન એક જમીનો કટકો તમને નહીં આવું જો. હા આપણો ચારે ભાઈઓ લડાઈ પેલો શકુની ચો બેઠો છું જે ખાટલામાં પેન્શન ના પૈસા આવે પેલા ખરેખર ખાઈ ખાઈને જી ખાઈ ખાઈને મોણો હાર્યો. પેલો પણ શકુની કરી રહ્યો હા હા મેલો ને કે થાપે દાસુ ફેવરી ના મેલતી પહેલા મને ટકરાવવું પડશે. પાણી થાળના તાળા હું થઈને ઉભો હાલ તો વરાગ ગયો. હવે માર મારી લો પકડ કેમ લડી યાર આ બધું મોટું અલે આ ડોહો તો ત્યાં ખાટલા પડ્યો અરે મતુજી બાર ઉભી ટુંબો આલી છે ભાઈ. ભાઈ હવા આવ્યો. ભાઈ આલે નહીં ટુંબો. કઈ નહીં આલ્યો. કોને આલ્યો? શાંતિ રાખો તમારા ભાઈ મને થાપ દઈ તો પૂછો તમે મતુજી જેમ પૂછો. મારા ઓછા મોહાને જવાની ઉંમરમાં લડવા આવી છે. હમણાં પડ્યા છે આના હાલ હમણાં. પેલું હમણાં હાલ એક ગોબરાજી તો યાર આવું થોડું હોય યાર. તમારા ભાઈ આ મારતા થોડો વિચાર કરો ચાર છોકરા હરખા રાખો યાર હે. હા એટલે મને તો મળે આટલી ઉંમરે હા ખાતો શરૂ રે. મોની તો એનો શાંતિ રાખો શાંતિ હમણાં સાહ ચડશે ભાઈ બાકી પડી જાય પારા. હા સડાયું ને હા સડાયું તો કહું કરશે એનો છોકરો હેઠ બારમું કરશે. હું તો કરે બધું. આશે ભાઈ ભાગલા ખબર પડશે. નહીં લેવા તો ભાગ જારી આવે. લેવા આવી ના ના હા. વાપરી લો આમ એની જમીન પણ બધી વેચાઈ નાખું. બધા પૈસા હું રાખું તમે કટકો બા આપો. મારી આઈ લે નહીં આલો. વાપરો મારી બા. શાંતિ રાખો કોઈ બી વાતનું નિવારણ શાંતિથી આવે આ ઝઘડા કરે નિવારણ નહીં આવે શાંતિથી વાત કરો એ ભાઈ રોવા નાટક ખેલ કરવાના એ બા બોલો હું મારું દુઃખ કહું તમારે શાંતિથી વાત વાપરવી મારું દુઃખ કહું તમને વાપરો વાપરો હવે આ જીજીલે આ રૂંગુ આવે છે આવે વાપરો હવે મારી વાત દુઃખ કહું તમને વડીલ ના આવું આ ઠુમકી ત્યાં તો વડીલ ઊભું થા મારા મોટામથી ઊભું થા લે આ બધું હું મોડું છે ઓય બેજો હું મારું દુઃખ કહું તમને મારું તારું દુઃખ લે જૂઠ લે વાત કરી આ બાજુ આવો હવે હવે તમારું દુઃખ કહો તમે પૈસાની કેટલી તંગી ખબર હા આ જો ડોહ કરી રહ્યા યાર હમણાં પેલા વફર પેલા તું આપણો જો તારી પીપોડી બંધ કર તું તારું વફર પેલા બોલવા દે ને ડોહાન બોલવા દે બોલજો બોલો બા કરી રે બા બોલો બા આવડા મોટા કર્યા તો તમે ડોહા કરી રે તું પાલી વાપડો વા બેહજો વાપડો આર્યો ઓ બેહજા બેજો બેહજો તમે તો ખાટલા પે બિહારવા નહીં બેસો કારણ કે ડોહાની તો ઇજ્જત તો રાખતા નહીં લગી રે બેહલે પોય બોલો બોલો બેહણા માયા હોય એવી બેહાડા અમે પૈસા મેલવાનું કેતો તો ક્યાં તો પૈસા મેળવાનું. એમને તો બરોબર કીધું પૈસા મેળવાનું પણ હવે આ ગટ્ટુજી નું દુઃખ ને એ ઓફરી લો પેલા આપણો પેલા દુઃખ હા બોલો એ પૈસાનો વડ હેનો કરવાનો હે પેલા વીઘો વેચ્યો 8 લાખ આયા બરોબર ભાગે કેટલા આવી 2 લાખ આવી અમાર બધાને મજૂરજી વાત સાચી ખોટી આવી હા આવી તો મારે હે ને 2 લાખ ચોકન કોમમાં લેવાના ચોકન કે મારે ડોસીન કલ્લો અને કોબીઓ કરાવવાની બરાબર છે ચમ 2 લાખ આવી તો લાખ રૂપિયાના કલ્લો અને કોબીઓ 2 કરાવી દઉં હા એનો પાર કરી દેવાનો બરાબર છે અમને દવાખાનું આવી તું યાર મારા હારો મોદા થયા હતા તે દવાખાનું ભરવા માટે આપણે તાત્કાલિક 2 લાખ તો રકમ હતી ને કરમો તો તાત્કાલિક એના 2 દાગીના વેચીને અમે દવાખાનું ભરી હોય યાર મી લો બાબડી આ એકન આ દાગીના વેચી દવાખાનું કરી લ્યો અરે આ ઘરના બા બીમાર પડે તો બધા તાકવાય આવતા બોલશા ને ખોખરો અવાજ થઈ ગયો
એ નહીં હારી એમ દોડી દોડીને જો અઠવાડિયે 10 દાડા પડી રહ્યો અને ઘરના બાપ બીમાર પડી એ નહીં દેખાતું અને આ પૈસા મેઠા લાગે જેવા આવી જાય ઘર બધી તઈને તઈ પૈસા કને આલ્યા આ ગટુ પડે તાન તમે નતો કરેલી હુને વાળા મુ અંગાત આવ્યો તો ના બધું કરી આલ્યું વેચી મારેલો જો વેચી અરે મારે પણ પતી ગયો હવે બધું. દવાખાને વેચ્યું. અત્યારે બાને પૈસા ભાડે તમે ટૂંપો હલવા હેલો ટૂંપો આવી છે અરે આના તમે ઝઘડા જ કરવા આવ્યો તમને ખબર તો તમારી 21 વીઘા જમીન છે તમારે બધા ચાર આ 1 વીઘો ચમ વેચો તમને ખબર ચમ વેચ્યો પૂછી જુઓ તમારા બાને ચમ વેચ્યો બા કેજો લડાવા નહીં એના છોકરા પૈસા આલવા હા, હા તો એવું હોય તો તમે 2 લાખ રૂપિયા આલ દઈએ મારા 2 લાખ રૂપિયા વસ્તુ લાવી દો આપણે હા લાવો હેડો, 2 લાખ લાવો લાવ આવો તો 1 રૂપિયા લેવા જ આયા લેવા હા. તો પેલા મરચાં ને, તો મરચાં તો પોણી લેવા છું મોટામાં રૂપિયો મેળવાય નહીં આવી ના નહીં મેળવો. કશો તમે તો ના મેળવો. કશો તો નહીં 8 લાખ રૂપિયા લઈને બેઠો રૂપિયો તો મેલે જ ને ભાઈ કશો તો નહીં આવો ને તો 20 વીઘા ગપુરના નોમે અડધી કરી દે ને અડધી આલ દો આનંદ આશ્રમમાં 1 રૂપિયાની તમે જમન જમીન નહીં આલો મેળો બહુ ઠેકારો મેળવા આવશો તમે હે ગપુર વધારે બોલશે નહીં બાના સપોર્ટમાં બરોબર છે બા બોલી સાચું છે બા કરીએ ઠીક તાકાત તમે તો 20 વીઘા માં કરી નાખી ને હું પહોંચી વળે તમે બાના સપોર્ટમાં મથુરજી વધારે બોલી એ ગોબરાજી શાંતિ રાખો વપડો તો દો તમારા બાનું વપડો કી અત્યારે ખેતર તો વેચ્યું હા. તારો કે લડતા રહે 4 જણા બરોબર હે? આ વિકો નડતો છે વિકો નડતો છે બાવરો ન દેખાતો હતો. હા તે વેચીને આ લડાય પોચ પોચ વીઘા લે પછી બરોબર કરી ચાલે ચાલે. પછી મને વિચાર આવ્યો હા કે આ રાખો જ નહીં બરોબર વિકો હા એમાંથી એક નું ઘોડો લાવું ઘોડું લાવીને શું કરવું છે? ઘોડો લઈને શું કરવું હોય તમારે તારી- ભાઈ, ઉપર બેન ગોમમાં જાવું હે ટ્રેક્ટર લે ઘોડો નહીં એ ઘોડો નહીં ટ્રેક્ટર ની વાત કરી ટ્રેક્ટર લાવી હા ધંધો કરો ભાઈ ધંધો નકલ લાવવાનું હોય. ચારે ને જમીન હતી શેરી આ બાર ના લાવવા ના પડી ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર હાલે તમારા બાપ બરોબર તો વિચારી લે હા હા આ તમે 5 વીઘા જમીન વાવો 12 નો ટ્રેક્ટર વાળો અહીં સીડી જાય 12 મહિને કેટલા પૈસા લઈ જાય તમારી જોડેથી આસનનું 28,000 બિલ બની ટ્રેક્ટરનું. તમારે મારા પત્રી તમારે કેટલું બન્યું આ 12 ના ટ્રેક્ટર વાળા આ બધા સીડી જઈ આ તમારા બાજુ તમારા માટે સારું વિચાર એટલે સારું હું તો 8 વીઘા 5મી વાવું 5 વીઘા ઘરની પેલા મોડા મારો આ ગપોરે કે રોકડા હાલ દો અઠવાડિયે તમે વાપરી નાખો લે હા એ તો ભાઈ એ ના લેવું હોય તો ભાગમાં પછી શું કરીએ આપણે પૈસા તમે મહિનો 2 મહિના ચાલે ના માર પેટું વિચારે કેવું ઘટે હોય અને આ વસ્તુ લાવ્યો તો યાદ રે કે મારો ડોહા લીયા લીધું હરી બસ જો તમારા બા તમારા માટે સારું અને આ વિચારી લે બેટા મધુરજી એ નહીં 8 લાખ માંથી પેલા મારી વાત ઓપી લો 8 લાખ માંથી તમને બધાને 2 લાખ રૂપિયા વ્યવહાર તો તમારે જે આવતા તમને આલછી હા પણ તમે 2 લાખ રૂપિયા કાર ઉઠીને તમે વાપરી દેવો કશું વચ્ચે નહીં હા. આ જે ટ્રેક્ટર લાવ્યો છો ને તો તમારા 2 વીઘા જમીન સીડશો અને બીજી સીડશો ને તો તમારે આવક ચાલુ રહે એટલે ટોટલ લાગે કોઈ ભાગ લેવા હશે લડશી યાર હા કે પેલા માં તો આવો તો ગમે તે એક નક્કી કરો ડ્રાઈવર બરા એ નક્કી કરી દેવાનું વાળા ભાઈ જેનું ટ્રેક્ટર શેડા એનું શેડા ભાઈ વાળા પરથી રાખવાનો અને એક ડ્રાઈવર રાખવાનો એટલે તમારે કોકનો વાદ ના લેવા પડી ભાઈ મહિનાના અઠવાડિયું આવી ચાર હા એક અઠવાડિયું હું રાખું એક અઠવાડિયું હાર્યા રાખી એક અઠવાડિયું આ રાખી એક અઠવાડિયું આ રાખી એમ ન રખાય સીઝન તો અઠવાડિયાની જોઈ શેડવાની દાડો કરી વાઈ દેવું પડે વાવેતર આ તો તેવું complete. કરવાનું એક દાડો માર શેડાય બીજા દાડો આ શેડી એક દાડો આ શેડી એ એક દાડાની એક માં. દાડાનું ન એ હોય બધું- આમાં તો રાગે પડીને કોમ કરવાનું હોય છે ટ્રેક્ટર લાવો, બધા ચારે રાગે મળીને હળી મળીને કોમ હા. કરશો. આ તો એવું રાખવાનું. એક દાડાનું એક અઠવાડિયાનું ચમ. પાસેથી ઝઘડા કરતા તો ડ્રાઈવર રાખવો નહીં આપણે હા એ નહીં તમારા બા તો તમારું સારું વિચારી ના ના બાર ગામનું આ પેલો tractor વિકો તો થઈ જાય. તમે રોજ પછી દાડો ઉગીને ઝઘડા કરો એટલા વેચી મારે સારું કર્યું ના ના બાપનો ટૂંકો આલેલો હા, એ તો અમે અમને ખબર નથી અમે બાય આવું કીધું હોત તો અમે ના બોલત કોઈ ના ના હવે જો બા મરી જાય ને એટલે બાનો ફોટો ટ્રેક્ટર ઉપર છપાવો હોય પેલા આગળ બમ્ફરે બમ્પર એટલે જેવો ટ્રેક્ટર ઉપર હાથ મેળો ને એવા તમે યાદ આવો કે ના એનું બાનું લઈ આલેલું છે બા સન વાત સાચી એ ખોટી તો અમે સાફ રહ્યા બાની હે ટ્રેક્ટર અરે નહીં, તમારે તો પૈસા તરત તમે તો તમારા બાના ટૂંપા લો લ્યા આ તો નામ કહેવાની રીત જ ખોટી છે. અમે આયા ને બધા પૈસા માંગ્યા એ ટાઈમે જેલા પૈસા કીધું હોત કે ભાઈ 2 લાખ આલવાના નહીં એ તમારે એકનું નહીં બધાને વિચારી પણ કેવું
ટ્રેક્ટર લાવવાનું એવું કીધું હોય ચોખ્ખું. કોઈ જ ને તો તમે ઝઘડો કરો એવી બીકી નહીં. આ તો મોટો પાવર વાળો થઈ ગયો છે પૈસા પેલી જ વાંચવાના. બાકી ચૂંટાવે ટૂંપો આલી. પાવર ટ્રેનિંગ લાવવાનું ટ્રેક્ટર. ભાઈ રીત સર હા સરશે બા હા એટલે તમે 4 જણા કહો કે રાગે પડી ધંધો કરો, તમારા બા તમારા માટે સારું વિચારી. ભલા જમીન તો વેચાઈ જી, તમે તો જમીન નહીં લઈ કહો, પણ જે જમીન વેચાય એમાંથી કોઈ ખારું સાધન લાવો કે જેથી કરીને તમે તમારા 4 જણાનું હેડ હજુ હા હા ઘર હેડી બરાબર અને બહારનું કામ કરે તોય તમારે ઘેર જ આવવાના નહીં, 4 રાગે પડી લઈ લેવાના. નવું ટ્રેક્ટર લાવી દઈએ પણ હા. વિકો બરોબર છે જ ને વેકજી સહી બેન લીધી નહીં કોઈ. તે તમારા બાના નોમે છે. બા તો જતા આપણા તાણી. નામે ચોતું તાણી એ યાર તમે આવવાનું પાટણ. હા, તૈયાર એટલે ભાઈ, હું જવાનું. કહું, હા. તમે 4 પડે, તમે 4 જણા રહ્યા ને રાગે પડી ટ્રેક્ટર લાવો અને ધંધો રૂપારો કરો અને ઝઘડા કરતા નહીં. સૌરાષ્ટ્રનું જ લાવવું છે આપણે. હા, મારે જે 50 HP નો ઘોડો લાવવાનો. પેલો લાલ જોન લે ડીયર લાવી દઈએ. પેલું લાલ મેસી હા એ એટલે નો લવાય સૌરાષ્ટ્ર જ લવાય. બાને જે શોરૂમે ફેરવે છે બાને ગમે એ લઈ લેવો. હા, હા. હા. બાને જે ગમે એ લાવો. હું કહું. એને વાત સાચી. બાની ભાખરી જેવું સ્વર જ લાવો. હા એ નહીં, અને હું કહું એટલે બાને જે ગમે તમે લાવશો ને ટ્રેક્ટર તો જ આ વાતે આપણે ઠેર ઉધી મોજે દરિયા થાય, બરોબર? અને ઝઘડા બગડા કરવાના નહીં. જળ. આ મારી નાગેશ્વરી આ